प्रेजेंटेड बाय तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस। नमस्कार, केटीवी न्यूज गुजरातीना विशेष कार्यक्रम લોકશાહી મહાપર્વ 2024 અંતર્ગત હું આપની સાથે મહેન્દ્ર। દક્ષિણ ગુજરાતનું છેલ્લું શહેર વલસાડ, અહીંથી મહારાષ્ટ્રની સરહદ શરૂ થાય છે। વલસાડ જિલ્લો તેની વલસાડી હાફૂસ અને ચીકુ તેમજ તિથલ દેડિયા કિનારો જે દરિયા કિનારો છે તિથલ અને ડાંગની ઓર્ગેનિક ખેતી તેમજ સહકારી મંડળીઓ અને ઉમરગામના ફિલ્મી સ્ટુડિયોથી જાણીતો વિસ્તાર છે। વલસાડ એટલે સૌથી મોટો આદિવાસી વોટ બેંક અને એમાં પણ આદિવાસીની પેટા જ્ઞાતિ ધોળિયા પટેલ વધારે। આ વખતે વલસાડ બેઠક પરથી ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી છે તો કોંગ્રેસે લડાયક આદિવાસી નેતા આનંદ પટેલને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે વલસાડ સીટ પરથી કોંગ્રેસના નાનુભાઈ પટેલ 5 ટર્મ જીત્યા। 2019માં કોંગ્રેસમાંથી જીતુભાઈ ચૌધરી લડ્યા હતા પણ હાર્યા, પછી વિધાનસભા જીતીને સરકારમાં મંત્રી બન્યા। ત્યારે આવો આ બેઠક વિશે વિસ્તૃતથી જાણીએ। सीट पर बन्ने पक्षनो मोटो दावो। आ सीट पर भाजपने 5 जीत मळी छे। 1957 थी वलसाड लोकसभा बेठक अलग थई। छेल्ली 2 चूंटणीमां 70% थी वधु मतदान थयुं। कोंग्रेसे लडायक नेता आनंद पटेलने मैदानमां उतार्या। भाजपे वलसाड सीट पर धवल पटेलने टिकिट आपी। भारतनी पहली लोकसभानी चूंटणी 1951 માં થઈ ત્યારે વલસાડ બેઠક નહોતી, પણ આ વિસ્તારનો અમુક ભાગ સુરત બેઠકમાં હતો। 1957 માં વલસાડ બેઠક અલગ થઈ ત્યારે પ્રજા સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ટક્કર હતી, જેમાં કોંગ્રેસના નાનુભાઈ પટેલ 1957 થી 1971 4 ટર્મ જીત્યા અને પછી તે 1977 ની ચૂંટણી ભારતીય લોકદળમાંથી જીતીને લડ્યા। રાજ્યના છેવાડામાં આવેલી વલસાડ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે અનામત બેઠક છે। લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશની નજર વલસાડ લોકસભા બેઠક પર હોય છે। એવી માન્યતા રહી છે કે વલસાડ બેઠક જે જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે। વલસાડ બેઠકના પરિણામ પર કેન્દ્રીય સરકાર રચાય છે, એનો આધાર પણ છે। वर्ष 2004 અને 2009 ની લોકસભા ચૂંટણી કોંગ્રેસના કિશન પટેલે જીતી હતી અને કેન્દ્રમાં યુપીએની સરકાર બની હતી। તો વર્ષ 2014 અને 2019 ની બંને લોકસભા ચૂંટણીમાં ભાજપના કેસી પટેલ વિજેતા બન્યા હતા અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વના એનડીએની સરકાર રચાઈ હતી। एक चेतर वसावा पर एफआईआर करी એટલે બીજા ચેતર વસાવા ગભરાઈ નથી જવાના। અરે હજુ તો તમારી સાથે આનંદ પટેલ ઊભો છે, કોઈનામાં તાકાત નથી કોઈને કંઈ કરવાની। કે
કેટલી વાર લડત ચલાવી છે, 150 વર્ષ પહેલા લડત ચલાવી છે ભગવાન બિરસા મુંડાએ. અરે હવે તો હજારો લાખો બિરસા મુંડા પેદા થઈ ગયા છે. ચેતર વસાવાની વાત કરી, પરંતુ હવે ચેતી જજો, ચેતર વસાવા માટે અમે ડેડિયાપાડા ભરી દેશું. અરે ચેતર વસાવની કોઈ આદિવાસી સમાજની સાથે અન્યાય કરશે તો અમે કોઈને છોડવાના નથી. બંધારણને સાથે રાખીને આપણે લડાઈ કરશું અને એ લડાઈમાં જીતશું. પરંતુ આપણે એક થઈને રહેવાનું છે ને એક થઈને રહેવાનું છે. આપણે સૌ આદિવાસી છીએ ને, આદિવાસી છીએ ને, આદિવાસી છીએ ને, તો આપણે કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. અમારતા તો કોઈ લેતું નથી. પરવાનગી કોને લેવાની હોય? જે આપણા દેશમાં, આપણા વિસ્તારમાં આવીને રહેતા હોય અને આદિવાસી સમાજનું કામ નહીં કરતા હોય એમણે પરવાનગી લેવાની છે. પોલીસ મિત્રો તે બી સાંભળી લે, ભાઈ તમારે અહીંયા રહેવું હોય તો આદિવાસી સમાજની પરવાનગી લેવી પડે. એક ચેતર વસાવા પર એફઆઈઆર કરી એટલે બીજા ચેતર વસાવા ગભરાઈ નથી જવાના. અરે હજુ તો તમારી સાથે આનંદ પટેલ ઉભો છે, કોઈનામાં તાકાત નથી કોઈને કઈ કરવાની. કેટલી વાર લડત ચલાવી છે, 150 વર્ષ પહેલા લડત ચલાવી છે ભગવાન બિરસા મુંડાએ. અરે હવે તો હજારો લાખો બિરસા મુંડા પેદા થઈ ગયા છે. જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી ભાજપને મત નહીં આપીશું. લેશો ને સંકલ્પ? લેશો ને? તમારા પેલા સાંસદ બહુ બબડ કરે, પણ એમને કહેવો કે આદિવાસી સમાજમાં, તમારા વિસ્તારમાં દરેક ગામે ગામ બિરસા મુંડાની પ્રતિમા મૂકો તો તમે ખરા કહેવાય. નહીં તો આદિવાસી સાંસદ નથી. એ જવાબદારી છે કે આ સ્ટેચ્યુને કોઈ હાથ લગાવવું જોઈએ નહીં. હા, કોઈ સાંસદ આવીને એને પ્રતિમાને હાર ચડાવે તો આપણે એમના માટે લાલ ચાચમ પાથરશું. પરંતુ કોઈ પોલીસ વાળો આવે કે કોઈ આ માર્ગ મકાન વાળો આવે એને કહે કે એમના ગમી જોવો તો બી નહીં. તો તમારે આદિવાસી સમાજનો રોષ જોવો પડશે. રોષ 2024માં શું કરવાનું છે તમને ખબર છે ને? ખબર છે ને શું કરવાનું છે? અરે જોરથી બોલો, જોરથી બોલો, જોરથી બોલો. ભાજપ હટાવો, આદિવાસી લાવો. શું બોલવાનું? ભાજપ હટાવો, આદિવાસી લાવો. ચેતર વસાવાની વાત કરી, પરંતુ હવે ચેતી જજો, ચેતર વસાવા માટે અમે ડેડિયાપાડા ભરી દેશું. અરે ચેતર વસાવની કોઈ આદિવાસી સમાજની સાથે અન્યાય કરશે તો અમે કોઈને છોડવાના નથી. બંધારણને સાથે રાખીને આપણે લડાઈ કરશું અને એ લડાઈમાં જીતશું. પરંતુ આપણે એક થઈને રહેવાનું છે ને એક થઈને રહેવાનું છે. કૂતરાને બકરાને પથ્થર મારે તો શું થાય? ભાગી જાય ને, ભાગી જાય ને. મધમાખીનું મધ બેહેલું હોય તો પથ્થર મારે તો શું થાય? કોને ભાગવું પડે? આપણે મધમાખીની જેમ રહેવાનું છે. સમાજને મીઠું મધ આપવાનું છે, પણ કોઈ જોવાની કોશિશ કરે ને બધા એની પાછળ લાગી જાય.
ગામના વતની છે. તેઓ ઘોડિયા પટેલ આદિવાસી સમુદાયના છે. વર્ષ 2009થી ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2013માં ધવલ પટેલને ટ્વિટર પર ફોલો કરતા થયા હતા. એ પછી અમિત શાહે તેમને ટ્વિટર પર ફોલો કરવાની શરૂઆત કરી હતી. ધવલ પટેલ વર્ષ 2014 અને વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે ઓનલાઈન કેમ્પેનિંગ કરી રહ્યા છે. આશરે 35 લાખ રૂપિયા પેકેજવાળી નોકરી છોડીને ધવલ પટેલ ભાજપમાં જોડાયા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ અને ઇન્ડિયા ગઠબંધને મારા પર વિશ્વાસ મૂકીને વલસાડ લોકસભા 26 પર મને જે મેન્ડેટ આપ્યો છે, મારું નામ ડિક્લેર કર્યું છે, એ એમનો આભાર પણ માનું છું. અને ફરી એકવાર કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન દ્વારા ફરી એકવાર ઇતિહાસ રચશે અને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચશે. વલસાડ લોકસભા 26 એ આદિવાસી બહુલક વિસ્તાર છે. આદિવાસી સમાજના જળ જંગલ જમીનના પ્રશ્ન, ઉમરગામ જેવા વિસ્તારમાં, વાપી જેવા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટો જે આવી રહ્યા છે, ધરમપુર, કપરાડા, વાંસદા, ડાંગ એવા વિસ્તારમાં જે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો પ્રશ્ન છે, નેશનલ હાઈવે 56નો પ્રશ્ન છે, ભારતમાલાનો પ્રશ્ન છે અને ગુડ્સ ટ્રેન આવવાની છે એના સંપાદનના પ્રશ્ન છે. આ તમામ પ્રશ્નની સાથે સાથે ઓબીસી સમાજના પ્રશ્ન છે, કાંઠા વિસ્તારના પ્રશ્ન છે, લઘુમતી સમાજના પ્રશ્ન છે. એ દરેક સમાજના પ્રશ્નને સાથે લઈને અમે આ લોકસભાનું ઇલેક્શન જીતવા માટે નીકળીશું. ભારતીય જનતા પાર્ટીએ પાછું જોવું જોઈએ કે અત્યારે જે 2023માં જે ઇલેક્શન ચાલ્યા અને એમાં આપની સાથે આપે જે 2 લાખ કરતાં વધારે વોટો તોડ્યા એને પણ ધ્યાનમાં રાખવાની ખૂબ જરૂર છે. આપ અમારા સાથે સમર્થનમાં છે અને અમે ભાજપનો ભ્રમ ભાગીશું અને ભાજપ
ભાજપના આદિવાસી મોરચાના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપમાં પ્રભારી તરીકે રહ્યા તેમજ આદિવાસી મોરચાના સંગઠન પ્રભારી તરીકે કામગીરી કરી છે. સ્થાનિક સ્તરે આદિવાસીઓના પ્રશ્નોને પણ ઉકેલ્યા છે. વાંસદાના વર્તમાન ધારાસભ્ય છે. તેઓ આદિવાસી સમાજનો અગ્રણી ચહેરો છે, જેઓ 2004માં કોંગ્રેસમાં જોડાયા હતા. યુથ કોંગ્રેસમાં પણ કામગીરી કરી ચૂક્યા છે.
આદિવાસી નેતૃત્વની તંગી ઊભી થઈ હતી. ધારાસભ્ય તરીકે પહેલીવાર ચૂંટાયા પછી પણ તેમનું કદ વધતું ગયું, જેના કારણો અનેક માનવામાં આવે છે. 1 ફેબ્રુઆરી 2022ના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં એક બજેટ રજૂ કર્યું હતું. ત્યારે જાહેરાત કરી હતી કે પાર, તાપી, નર્મદા સહિતની નદીઓના જોડાણની 5 પરિયોજનાના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર છે. લાભાર્થી રાજ્યો વચ્ચે સહમતિ સધાય એટલે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટને શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ જાહેરાતથી દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, કારણ કે 12 વર્ષ જૂનો વિવાદાસ્પદ મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો હતો. 2010માં નરેન્દ્ર મોદી ગુજરાતના અને અશોક ચૌહાણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. ત્યારે કેન્દ્ર, ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે ત્રિપક્ષીય કરાર થયો હતો, જે મુજબ ગુજરાતમાં 4 ડેમ બાંધવાની યોજના છે, જેનું પાણી કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચે. જો કે તેના કારણે કેટલાક ગામોના આદિવાસી પરિવારો તેમની પૈતૃક જમીનની વિસ્થાપિત થવાના ભયે આ યોજનાના વિરોધમાં આદિવાસીઓ એક થયા હતા. ડાંગ જિલ્લામાં આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ નવસારી જિલ્લાની વાંસદા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલે કર્યું હતું. 10 મે 2022ના રોજ દાહોદ ખાતે રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહની શરૂઆત કરાવી હતી અને એ જ દિવસે આનંદ પટેલે કોંગ્રેસની રેલીને સમાંતર આહવા ખાતે આદિવાસી રેલી યોજી હતી. ત્યારે આનંદ પટેલે એવું કહ્યું હતું કે પહેલા પણ આ રેલીનું આયોજન થવાનું હતું અને મોકૂફ રખાઈ હતી. બીજી વાર મોકૂફ રાખવાથી ખોટો સંદેશ જાય તેમ હોવાથી અમે કોંગ્રેસના હાઈકમાન્ડની મંજૂરી સાથે આ રેલીનું આયોજન કર્યું હતું. આનંદ પટેલે 10 ઓક્ટોબર 2022ના રોજ નવસારીથી વડોદરા સુધી સંઘર્ષ યાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું. પરંતુ એ પહેલા જ 8મી ઓક્ટોબરે તેમના પર નવસારી જિલ્લાના ખેર ગામમાં અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. પછી આ વિસ્તારમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા અને આનંદ પટેલે સ્થાનિક ભાજપના નેતા પર હુમલાનો આરોપ મૂક્યો હતો. તેમના સમર્થનમાં હજારો લોકો એકઠા થયા હતા. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને આ મુદ્દે તેમનું સમર્થન કર્યું હતું. આનંદ પટેલ અને પૂર્વ મંત્રી નરેશ પટેલ વચ્ચે અવારનવાર વિવાદો થતા રહે છે. આવી જ એક ચૂંટણી સભામાં આનંદ પટેલે કથિતપણે નરેશ પટેલના માતાનું નામ લીધું હતું અને તેમને નરેશ મોગરી તથા નારંગી ગેંગના સભ્ય કહેતા મોટો વિવાદ થયો હતો. તો લોકશાહીનો મહાપર્વ 2024માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. नमस्कार. सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स.